હાથમાં લઈ ઊભા નથી એકતા. તારા બાપ દાદા 18 કલાક તલવાર લઈને લડ્યા છે, એટલે એના બાળ્યા છે, એટલે એને દુનિયા બાપુ કહે છે ને એટલે એને પગે લાગે છે. તું હારા નમાલીના 1 કલાક હાથમાં તલવાર લઈને ઊભો ન કરી શકતો. કોણ તને પગે લાગશે? કોણ તને બાપુ કહેશે? કોણ તને સન્માન આપશે? ગામમાં છગનિયા મગનિયા ભેગો તું બેવાસ અડધી એની ચા પીવાસ અડધો એનો માવો ખાસ. કાલ હવારે તમારા ખંભે આગ મૂકે છે, પરમ દિવસે તમને ટુકારો દે છે, પહેલે દિવસે તમને ગાળ દે છે, પાંચમે દિવસે તમારી ઉપર ફટાકાનો ઘા કરે. ન કરે શું કરે? હારા રાખાવ તમે એની અડધી ચા પીધીશ. કોના ભેગું બેસાય, કોના ભેગું ના બેસાય. આ બાપ સમજાવતો તો, દાદા સમજાવતો તો. દાદાને તો આપણે ગામડે મૂકી દીધો, સુધરેલો વૃદ્ધાશ્રમ. દાદા પાસે તો દીકરાઓ રહેતા નથી કે બેટા આ સંસ્કાર છે, આ કરાય, આ ન કરાય. શીખવાડતા હતા ને. કોણ શીખવાડે છે તારા દીકરાને? આમાં ગૌરવ અનુભવી. અમારો દીકરો ગમી ગયા મફતમાં. જે બોલો, આ ગૌરવની વાત છે? બેટા તારાથી ધર્માદાનું ન ખવાય, અણહકનું ન ખવાય. કા તું ઘરસ્યાનો દીકરો. આ હતું ને એ થીગડા વાળા નહીં તે દી નતા એમને. અને તે દી શું પકવાન ખાતા હતા? ઘરે ઘરે દાળ રોટલો ખાઈ લેતા હતા, પણ એ માગી દાળ ભાત નતા ખાતા. એકદમ ભૂખો રહી લેતો હતો, માગતો નતો. અને પાડોશી કેવા હતા એને ખબર પડી જાય ને કે આને ઘરે રંધાણું નથી એટલે બીજી દી મૂકી જતા એના ઘરે. 2 રોટલામાં 1 રોટલો તમારો. અને પૂછતા કે મારા ઘરે આજ રંધાણું નથી, તમને કેમ ખબર પડી? કે બાપુ આજ તમારા રસોડામાંથી ધુમાડો નતો. શું પાડોશીની ચિંતા અને ખેવના હતી. અત્યારે ખબરમાં પડે બાજુમાં નોંગુ બાપુ મરી ગયા, વાયલી બારીએ કીક મારી હોય જાય. કા મારી પાછું સંસાર યાત્રા જવું પડશે, એના કરતા લાય ને. અરે હારા ડૂબી વખત ઢાંકણીમાં પાણી લઈ. એ ખરાશેનો દીકરો મરી ગયો છે, 2 કલાક તારા માટે સંસારમાં જવાનો ટાઈમ નથી. છે કે નહીં આ સ્થિતિ? આપણે આના માટે જવાબદાર કોણ? આ પરંપરા કોણે છોડી? મોગલોએ છોડાવી, અંગ્રેજોએ છોડાવી, કોંગ્રેસ વાળાએ છોડાવી, ભાજપ વાળાએ છોડાવી કે આપણે હકા હાથ છીએ? આપણે ક્યાં જઈ રહ્યા છે? યુવાનોને જે શિક્ષણ આપવું જોઈએ, યુવાનો પાસે જે સારી વાત મૂકવી જોઈએ. હું દાવા સાથે કહું છું બાપુ, દુઃખ સાથે આ મારી વાત ખોટી પડે, પણ અહીં બેઠેલા 15 વર્ષ કે 25 વર્ષથી નાના છે એમાંથી પૂછો કેટલાને તમે હાથ પેઢીને કેટલા નામ આવડે? પૂછો. આપ તો ગોત્રની વાત કરો, એને હાથ પેઢીના નામની ખબર નથી. પણ એને પૂછો સલમાન ખાનના કેટલા પિક્ચર હિટ આવ્યા, સચિન તેંડુલકર કેટલી સેન્ચુરી મારી. શું કામ? એમની છોકરાનો વાત છે? તમે એની સામે સચિન અને સલમાન ખાન જ મૂક્યો. તમારો એક પૂર્વજ હતો મહારાણા સાંગા, જેને યુદ્ધ કર્યું, એના શરીર ઉપર 89 ઘા પડ્યા હતા. તમે વાત કોઈ તમારા દીકરાઓથી પહોંચાડી? ક્યાં મેચમાં સચિન તેંડુલકરે 89 રન કર્યા હતા? ક્યાં યુદ્ધમાં મારા બાપ દાદાએ 89 શરીર ઉપર ઘા ઝીલ્યા હતા? સાહેબ મને નથી ખબર કોણ દોષી છે આના માટે. યુવાધન બગડી રહ્યું છે, યુવાધન વિરુદ્ધ દિશામાં જઈ રહ્યું છે. હવે તમે એને કોઈ દિશા જ આપી નથી. માં બચારી કે તો ક્યાં? બાપ પાસે તો ટાઈમ નથી. સવારમાં ઉઠે છે, કામ ધંધે જાય છે, સાંજે બચારો આવે છે, એ ઘડી કંઈક ભક્તિભાવ કરે છે, કદાચ મોબાઈલ જોયું છે, 9-10 વાગે સુઈ જાય. ત્યાં સુધી તો આ ભૈલા સાહેબ ગામમાં બાઇક લઈને રાતના 12 વાગ્યા સુધી. એમાં રાઈટ? આ રવિરાજસિંહ, આ પૃથ્વીરાજસિંહ, આ મોન્ટુભાઈ, આ પિન્ટુભાઈ. અને સવારમાં બાપ બચારો વહેલો ઉઠીને કામ ધંધે જાય ત્યાં સુધી તો આ રવિરાજસિંહ કુંભકરણ હોય. હે એ બાપને કંઈક કેવું હોય તેની માન કે તાર દીકરાના નામને નામ કહેજે. હા તો હું આવું તો એ ઘરે હોતો નથી, હું જવતા હું તો હું તો હોય છે, મારે કેવું કોને? અને માય બચારી બટા તાર પપ્પા આમ કહેતા, અને પપ્પાને ખબર પડે જમાનો બદલાઈ ગયો છે, નામ છે તેમ છે. બાપ અને દીકરો ભેગા થઈને બેસતા નથી તો એની પાસે ખાનદાનીની, સંસ્કારની, ખમીરની વાત ક્યાંથી આવે? બાપુ ક્યાંથી આવે? ક્યારેક યુવાનોની પીડાને આપણે સાંભળવી જોઈએ, અને યુવાનોએ આ બાપની પીડાને સાંભળવી જોઈએ કે તું આ લીલા પહેરા બ્રાન્ડેડ કપડાં પહેરેસ ને એ તારો બાપો આટલો દુઃખી થાય છે, કઈ એમ મળે છે.
પહેલી વાત તો એ છે, તું ગરાસિયાનો દીકરો છું, તારે બ્રાન્ડેડ કપડાં પહેરવાની ક્યાં જરૂર છે? તારો જન્મ જ બ્રાન્ડેડ કુળમાં થયો છે. તું જન્મથી જ બ્રાન્ડેડ છું. તું કોલેજમાં ઊભો હોય ને 25 છોકરાની વચ્ચે ખબર પડી જાવી જોઈએ કે આ દરબારનો દીકરો છે. ભલે સાદામાં સાદા કપડાં પહેરીને બેઠો કે ઊભો હોય તો જુદો જ તરી આવવો જોઈએ. હું તો દાવા સાથે તમને કહું છું કે આપ સૌરાષ્ટ્રમાં આવો, 25 છોકરીઓને ઊભી રાખો, એની વચ્ચે 2 દરબારની દીકરીને ઊભી રાખો, તો દાવા સાથે તમને કહી દઉં કે આ 2 દરબારની દીકરી છે. આ દીકરીને ઓળખી શકું છું, પણ 25 દરબારના દીકરા, 25 છોકરા ઊભા હોય, એની વચ્ચે 5 દરબારના દીકરા હોય ને તો મારે માથું કંજરવું પડે કે આ મોન્ટુભાઈ, પિન્ટુભાઈ, લાલાભાઈ આમાં ક્યાં આપણા? હે, પેલા તો મૂછ ઉપર ઓળખી લેતા, હવે તો ધોળકાન પાદર જેવું. કોઈ તો આઈડેન્ટિટી જોશે ને આપણી, કોઈ તો આઈડેન્ટિટી જોશે ને. એક શહેરમાં ભાભી અને નણંદ બે એક્ટિવા લઈને નીકળ્યા. કાયમ ઉદાહરણ આપું છું એટલે આપની પાસે બોલું છું. તો ટ્રાફિક પોલીસ વાળાએ નણંદને ઉભા રાખ્યા. ભાભીનું મોટરસાયકલ આગળ હતું, એક્ટિવા, એ નીકળી ગયા. ઉભા રાખ્યા એટલે પોલીસ વાળા ઓળખાણ કરી કે હું દરબારના ફલાણાની દીકરી છું, નામ છું, તીન છું. પોલીસ વાળાએ જવા દીધા. આગળ ભાભી રાહ જોઈને ઊભી હતી. એ નણંદને વિચાર આવ્યો કે ભાભી સાહેબ, એક્ટિવા લઈને તો તમે નીકળ્યા હતા, હું નીકળી હતી, તમને નો રોક્યા, મન કેમ રોક્યો? ભાભીએ દાંત કાઢ્યા. કે કેમ ભાભી સાહેબ દાંત કાઢો છો? તમારો ડ્રેસ શું? ભાભી છે એ અપ ટુ ડેટ છત્રાણીના વેશમાં નીકળી હોય તો ટ્રાફિક પોલીસ વાળાને એમ થાય કે ન રોકાય. સમજાય છે? આ બ્રાન્ડેડની વાત કરું છું. આપણે બ્રાન્ડેડ ખોઈ છે. અને આજના નણંદભાઈ તો કેવા ડ્રેસ પહેરાવી જાણો છો? આમાં કેમ ખબર પડે કે આ કોઈ મોટી વાત કરવા નથી આવ્યો, પીડા અને દર્દની વાત કરવા આવ્યો છું. રામાયણ કે મહાભારતની વાતો કરી શકે એવું મારું ગજું નથી, કોઈ દાર્શનિક વાત કરી શકે એવું ગજું નથી. પણ ક્ષત્રિય સંઘે મને જે પીડા આપી છે, મારા ગામમાં, મારા ઘરે, દંડલોકના ગાડલામાં, એસીમાં હું શાંતિથી ન સૂઈ શકું, એટલે આપની સામે ઊભો છું. પીડા અને દર્દ આપના હૃદયમાં પણ જાગે. આજ રાતે આપ ઘરે જાઓ તે આપને ઊંઘ ન આવે. ક્ષત્રિય સમાજ રૂપી આપણી માં આજ વાનગીના બિછાને પડી છે, ત્યારે એના સપૂત તરીકે હું પાનના ગલે ન બેસી શકું, જ્યાં ત્યાં લકડી ન શકું. મારી મા માટે કંઈક કરું છું. આપ સૂતા હોય તો જાગો, જાગ્યા હોય તો બેઠા થાવ, બેઠા થયા હોય તો ઊભા થાવ, ઊભા થયા હોય તો ચાલતા થાવ. માં ભગવતી આપને શક્તિ આપી છે, ભક્તિ પણ આપે. શરૂઆતમાં મેં વાત કરી કે સંસ્કાર અને ખાનદાનની આ છેલ્લી પેઢી છે. જો આ ખોયું, કંઈ નથી, કંઈ નથી. પીડા અને દર્દ આપના હૃદયમાં પણ જાગે. આપ પણ ક્ષત્રિય સમાજ રૂપી મા માટે કંઈક કરો, એ ભાવના સાથે વિનંતી છું. અસ્તુ. જય શ્રી